ચાલો બાળકો, આજે આપણે પક્ષીઓના નામ ગુજરાતી અને અંગ્રેજીની અંદર બોલતા શીખીશું. બાળકો, આ કયું પક્ષી છે? આ છે મોર. મોરને અંગ્રેજીમાં શું કહેવાય? મોરને અંગ્રેજીમાં પીકોક કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે પોપટ. પોપટને અંગ્રેજીમાં શું કહેવાય? પોપટને અંગ્રેજીમાં પેરેટ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે સમડી. સમડીને અંગ્રેજીમાં શું કહેવાય? સમડીને અંગ્રેજીમાં ઈગલ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કોયલ. કોયલને અંગ્રેજીમાં શું કહેવાય? તો કોયલને અંગ્રેજીમાં કુકુ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કાગડો. કાગડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કાગડાને અંગ્રેજીમાં ક્રો કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે બતક. બતકને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, બતકને અંગ્રેજીમાં ડક કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કબૂતર. કબૂતરને અંગ્રેજીમાં શું કહેવાય? બાળકો, કબૂતરને અંગ્રેજીમાં પીજન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ઢેલ. ઢેલને અંગ્રેજીમાં શું કહેવાય? બાળકો, ઢેલને અંગ્રેજીમાં પીહન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે હંસ. હંસને અંગ્રેજીમાં શું કહેવાય? બાળકો, હંસને અંગ્રેજીમાં શ્વાન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કાબર. કાબરને અંગ્રેજીમાં શું કહેવાય? તો કાબરને અંગ્રેજીમાં મેના કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે શ્રાહમૃગ. શ્રાહમૃગને અંગ્રેજીમાં શું કહેવાય? બાળકો, શાહમૃગને અંગ્રેજીમાં ઓસ્ટ્રીચ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે તેતર. તેતરને અંગ્રેજીમાં શું કહેવાય? તેતરને અંગ્રેજીમાં પાર્ટીજ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે બુલબુલ. બુલબુલને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, બુલબુલને અંગ્રેજીમાં નાઇટિંગેલ કહેવાય. બાળકો,
આ કયું પક્ષી છે? આ છે મરઘી. મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, મરઘીને અંગ્રેજીમાં હેન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ઘુવડ. ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કૂકડો. કૂકડાને અંગ્રેજીમાં શું કહેવાય? કૂકડાને અંગ્રેજીમાં રૂસ્ટર કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે સારસ પક્ષી. સારસ પક્ષીને અંગ્રેજીની અંદર શું કહેવાય? સારસને અંગ્રેજીમાં ક્રેન બર્ડ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ટીંટોડી. ટીંટોડીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, ટીંટોડીને અંગ્રેજીમાં લેપ્વિન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ચકલી. ચકલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, ચકલીને અંગ્રેજીમાં સ્પેરો કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે રાજહંસ. રાજહંસને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, રાજહંસને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ગીધ. ગીધને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, ગીધને અંગ્રેજીમાં વલ્ચર કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે કલકલિયો. કલકલિયાને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, કલકલિયાને અંગ્રેજીમાં કિંગફિશર કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે લક્કડખોદ. લક્કડખોદને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, લક્કડખોદને અંગ્રેજીમાં વુડપેકર કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે ચામાચીડિયું. ચામાચીડિયાને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, ચામાચીડિયાને અંગ્રેજીમાં બેટ કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે બગલું. બગલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો, બગલાને અંગ્રેજીમાં હેરોન કહેવાય. બાળકો, આ કયું પક્ષી છે? આ છે બાજ. બાજને
અંગ્રેજીમાં શું કહેવાય? તો બાળકો બાજને અંગ્રેજીમાં હોક કહેવાય.